હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતના ઇતિહાસના વન લાઇનર પ્રશ્નો જોઈશું. તો આશરે 500 જેટલા પ્રશ્નો છે વન લાઇનર ઇતિહાસના. તો આપણે સ્ટાર્ટ કરીએ. 1. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? તો સોલંકી કાળ. 2. ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો. તો ઈસવીસન 942થી ઈસવીસન 1244. 3. આદિ ઐતિહાસિક કાળના સરિયાર્ત વંશના શાસનકાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો આનર્ત. 4. આનર્ત પ્રદેશની રાજધાનીનું નામ જણાવો. કુશસ્થલી. 5. કુશસ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો દ્વારકા. 6. ક્ષેત્રપકાળમાં આનર્ત પ્રદેશ એટલે હાલના ગુજરાતનો કયો વિસ્તાર? તો ઉત્તર ગુજરાત. 7. પ્રાચીન કાળમાં શબ્ર તરીકે ઓળખાતું ગુજરાતનું એક નગર એટલે હાલનું? સાબરકાંઠા. 8. ધર્મારણ્ય ક્ષેત્ર એટલે હાલનું? મોઢેરાની આસપાસનો વિસ્તાર. 9. હાલનો વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો હાટકેશ્વર. 10. પ્રાચીન કાળમાં કુમારિકા ક્ષેત્ર એટલે ગુજરાતનો હાલનો કયો વિસ્તાર? તો ખંભાતની આસપાસનો. 11. ભરૂચની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો ભૃગુ ક્ષેત્ર. 12. સોલંકીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ચાલુક્ય. 13. ડભોઈના દુર્ગમાં આવેલા વૈદ્યનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? તો વિસલદેવ વાઘેલા. 14. ભારતમાં મૌર્ય વંશનો સમયગાળો એટલે ઈસવીસન 322થી 185. 15મો ક્વેશ્ચન. ગુજરાતમાં મૌર્યકાળની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન પૂર્વે 319થી. 16મો ક્વેશ્ચન. ગુજરાતમાં મૌર્ય કાળ પછીનો કાળ? તો આન્સર આવશે અનુમૌર્યકાળ. 17મો ક્વેશ્ચન. અનુમૌર્યકાળ એટલે કયા રાજાઓનું શાસન? તો યવન અને શક સત્રપ. 12મો ક્વેશ્ચન. 18મો ક્વેશ્ચન. આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા? તો આન્સર આવશે કુંભા નદીથી. 19મો ક્વેશ્ચન. ગુજરાતમાં ક્ષેત્રપો કયા ધર્મનું પાલન કરતા હતા? તો શૈવ ધર્મ. 20મો ક્વેશ્ચન. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી કોના સમયમાં થઈ ગયા? તો બિંબિસાર. તો મગધ નરેશ હતા. બિંબિસાર કોણ હતા? મગધના નરેશ. 21મો ક્વેશ્ચન. ગુજરાતમાં મૈત્રક રાજાઓની રાજધાની એટલે? વલભી. 22. ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન કોના પછી આવ્યું? તો ક્ષત્રપ વંશ પછી. 23મો ક્વેશ્ચન. ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી? તો ચંદ્રગુપ્ત તૃતીયએ. ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ. 24મો. ગુપ્ત વંશની સ્થાપના ભારતમાં કોણે કરી હતી? તો શ્રીગુપ્તે. તો ગુજરાત આવે તો શું આન્સર આવશે? ચંદ્રગુપ્ત બીજો. અને ભારત આવે તો શ્રીગુપ્ત આવશે. 25મો ક્વેશ્ચન. ગુપ્ત વંશની ગુજરાતમાં રાજધાની કઈ હતી? તો ગિરિનગર. 26. ગુપ્ત વંશનો ગુજરાતમાં શાસનકાળનો સમયગાળો કયો? તો ઈસવીસન 415થી 470 સુધી. 27મો ક્વેશ્ચન. પ્રાચીન કાળમાં ગિરનારમાં કયું તળાવ આવેલું હતું? તો સુદર્શન તળાવ. 28. ગુજરાતમાં સુદર્શન તળાવ જૂનાગઢમાં આવેલું હતું એ કયા શિલાલેખ પરથી ખબર પડે છે? તો એ રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ પરથી ખબર પડે છે. ત્યાં અશોકનો પણ શિલાલેખ હોય છે. 29. ચાવડા વંશની માહિતી આપતું કાવ્ય એટલે? રત્નમાલા. 30. પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિનો અંદાજિત સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો C14 એટલે કે કાર્બન 14.
31. સૌથી પહેલાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો તાંબુ. 32. ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવશેષ સૌ પ્રથમ ક્યાંથી મળ્યા હતા? તો આન્સર શું આવશે કે પશ્ચિમ પંજાબમાં હડપ્પા નામના સ્થળેથી મળ્યા હતા. તો ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવશેષ સૌ પ્રથમ ક્યાંથી મળ્યા હતા? તો પશ્ચિમ પંજાબમાં હડપ્પા નામના સ્થળેથી મળ્યા હતા. 33. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું? તો રાવી. 34. મોહેંજો દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ. 35. ગુજરાતમાં શોધાયેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ એટલે? રંગપુર. 36. ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ. 37. ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર રાજવી કોણ? કુમારપાળ સોલંકી. ગુજરાતની અસ્મિતામાં શું લખેલું છે? ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર રાજવી કોણ? તો કુમારપાળ સોલંકી. 38મો ક્વેશ્ચન. ધોળાવીરાનું કચ્છમાં સ્થાન? તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખબીરબેટમાં ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો અને ખબીરબેટમાં. 39. મહાભારત યુદ્ધમાં વિજય થતાં યુધિષ્ઠિરે કયો યજ્ઞ કર્યો હતો? તો રાજસૂય. કયો કર્યો હતો? રાજસૂય. 40મો. ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તો મૌર્ય વંશથી. તો આપણને મૌર્ય વંશથી ભારતના ઇતિહાસના પ્રામાણિક વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે કે ગ્રંથો મળેલા છે આપણને. 41મો. ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહે છે? તો મહાપરિનિર્વાણ. 42. સુદર્શન તળાવ કઈ નદી પર આડબંધ બાંધવાથી બન્યું? તો સુવર્ણ સિક્તા એટલે કે સોનરેખા. એનું બીજું નામ શું છે સુવર્ણ સિક્તાનું? સોનરેખા. 43મો ક્વેશ્ચન. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો પુષ્પગુપ્તે. તો પુષ્પગુપ્ત કોનો હતો સૂબો? પ્લીઝ કમેન્ટ કરજો કે પુષ્પગુપ્ત કોનો સૂબો હતો? 44મો. પુષ્પગુપ્ત કોના રાજ્યપાલ હતો? તો ચંદ્રગુપ્તનો. તો આન્સર. 45મો. અશોકના શિલાલેખની લિપિ કઈ? તો બ્રાહ્મી. 46. વિક્રમાદિત્યનું ઉપનામ શું હતું? તો શકારી. શું હતું? વિક્રમાદિત્યનું ઉપનામ શું હતું? તો શકારી. 47. શક સંવત કઈ સાલથી શરૂ થયો? તો ઈસવીસન 78. 48. શક સંવત કોના સમયથી પ્રચલિત થયો હતો? તો ક્ષત્રપ રાજા ચષ્ટનના સમયથી. કોણ? ક્ષત્રપ રાજા ચષ્ટનના સમયથી શક સંવત પ્રચલિત થયો હતો. 49. બનાસ નદીનું જૂનું નામ શું હતું? તો પર્ણાશા. શું હતું? પર્ણાશા. 50. હાલનું પશ્ચિમ માળવા જૂના કયા નામથી ઓળખાતું હતું? તો અવંતી. તો આપણે 500 ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે એટલે હું થોડું ફાસ્ટ બોલું છું. તમે તમારા રીતે મેનેજમેન્ટ કરી લેજો અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લીઝ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂર કરજો. 51મો ક્વેશ્ચન. સિક્કા ઉપર સિક્કા છપાયાની સાલ છાપવાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો રુદ્રસિંહ પહેલાંના સમયમાં. સિક્કા ઉપર સિક્કાની છાપ છાપવાની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો રુદ્રસિંહ પહેલાંના સમયથી. 52મો ક્વેશ્ચન. ગુપ્ત વંશનું રાજ ચિહ્ન શું હતું? તો ગરુડ. ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો સ્કંદગુપ્ત. ગુજરાતમાં ગુપ્ત વંશ અને મૈત્રક કાળ વચ્ચે કોનું શાસન હતું? ત્રેકૂટ વંશનું. 55. ગુજરાતમાં મૈત્રક વંશનો સમયગાળો કયો? તો ઈસવીસન 470થી 788 સુધીનો. કેટલો મૈત્રક વંશનો સમયગાળો? 470થી 788 સુધીનો. 56. મૈત્રક વંશના કુળનું નામ શું હતું?
તો મૈત્રક વંશના કુળનું નામ શું હોય? મૈત્રક જ હોય. 57. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોને કરી હતી? તો સેનાપતિ ભટારકે. ક્યારે? 470માં. 58મો ક્વેશ્ચન. મૈત્રક વંશની રાજધાનીનું નામ જણાવો. તો શું હતી રાજધાની? વલભી હતી. 59. વલભી હાલના ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો વલભી ભાવનગરમાં આવેલું છે. 60મો. અંગ્રેજોના શાસનકાળમાં વલભીને કયા નામથી ઓળખાતું હતું? વડા. શું કહેતા હતા? વલભીને વડા કહેતા હતા. 61. મૈત્રકકાળની રાજમુદ્રામાં શું હતું? તો નંદી. મૈત્રકકાળની રાજમુદ્રામાં શું હતું? તો નંદી. 62. મૈત્રક રાજાઓનો કુળ ધર્મ કયો હતો? તો શિવ. તે માહેશ્વર તરીકે પ્રચલિત હતા. 63મો. મૈત્રક કાળમાં ઈસવીસન 640માં ચીની કયો યાત્રી આવ્યો હતો? તો યુએન સાંગ. કોણ આવ્યો હતો 640માં ચીની યાત્રી? યુએન સાંગ. 64. ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયા રાજા સત્તા ઉપર હતા? તો શું આન્સર આવશે? ધ્રુસેન બીજો. કોણ હતો? ચીની યાત્રી યુએન સાંગ ગુજરાતમાં આવે ને ત્યારે રાજા ધ્રુસેન બીજો સત્તામાં હતો. 65મો. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતા? તો ધરસેન ચોથો. સૌથી પ્રતાપી રાજવી મૈત્રક વંશનો કયો? તો ધરસેન ચોથો. 66. હાલનું વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું? તો આનંદપુર. 67. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ? શિલાદિત્ય સાતમો. 68. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથાનું ઉપનામ શું હતું? તો ચક્રવર્તી હતું. શું હતું? ચક્રવર્તી. 70. અમદાવાદમાં પ્રજા સમાજની સ્થાપના ક્યારે થઈ? તો 1872માં. 71મો ક્વેશ્ચન. રાષ્ટ્રકૂટોનું રાષ્ટ્રચિહ્ન શું હતું? એટલે કે રાષ્ટ્રમુદ્રા શું હતી? તો ગરુડ. 72મો. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? તો ખેટક. 73. પ્રાચીન કાળનું ખેટક હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? તો ખેડા. 74. મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો એટલે? અનુમૈત્રક કાળ. 75. અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતના પ્રદેશમાં કોનું શાસન હતું? તો ગુર્જર પ્રતિહાર. કોનું શાસન હતું? ગુર્જર પ્રતિહાર. 76મો ક્વેશ્ચન. રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો લાટમંડલ. રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો લાટમંડળ. 77. જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું સામટું મહેસૂલ એટલે શું? તો ઉદ્દંગ. 78. વિક્રમ સંવતનો વહેલો ઉપયોગ ક્યારે થયો હતો? તો મૈત્રક કાળમાં. 79. વિક્રમ સંવતમાંથી કેટલા વર્ષ બાદ કરતાં ઈસવીસનનું વર્ષ મળે છે? તો 57. 80. તો ક્વેશ્ચન ફરીથી રિપીટ થઈ ગયો છે. 81. વલભી વિદ્યાપીઠમાં મુખ્યત્વે કયા ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો? બૌદ્ધ ધર્મ. 82. સોમનાથનું મંદિર કયા કાળમાં બનાવેલ હોવાનું માનવામાં આવે છે? તો મૈત્રક કાળમાં. 83. સોલંકી વંશ પહેલાં કયા વંશની સત્તા ગુજરાત ઉપર હતી? તો ચાવડા વંશની. 84. ચાવડા વંશની સ્થાપના કોને કરી હતી? તો વનરાજ ચાવડાએ. 85. પારસીઓ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? ઈરાનથી. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? પ્લીઝ કોમેન્ટ કરજો. પારસીઓ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો ઈરાનથી. 86. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? સજાણ. 87. પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા પર કોણ હતું? તો જાદી રાણા.
કોણ હતું? જાદી રાણા. 88. પારસીઓ ગુજરાતમાં કયા ધર્મના રક્ષણમાં આવ્યા હતા? જરસ્થોસ્તી ના રક્ષણ માટે આવ્યા હતા. 89. બૃહદ સંહિતાની રચના કોને કરી હતી? તો વરાહ મિહિરે. 90. સોલંકી વંશને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? તો ચાલુક્ય વંશ. 91. સોલંકી વંશનો સ્થાપક રાજા કોણ હતો? તો મૂળરાજ પહેલો. 92. કઈ સાલમાં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ? તો ઈસવીસન 942માં. 93. ભીમદેવ પહેલાંનું ઉપનામ શું હતું? તો ભીમ બાણાવળી. 94. ભીમદેવની પત્નીનું નામ શું છે? તો ભીમદેવને 2 પત્ની હતી, એક ઉદયમતી અને બીજી બકુલાદેવી. 95. કર્ણદેવ પહેલાંની પત્નીનું નામ શું હતું? તો મિનળદેવી. 96. સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? તો કર્ણદેવનો, કર્ણદેવ પહેલાંનો પણ. 97. સિદ્ધરાજના માતા અને પિતાનું નામ? તો માતા મિનળદેવી અને પિતા કર્ણદેવ પહેલો. 98. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ જણાવો. તો ઈસવીસન 1094થી ઈસવીસન 1143. 99. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતમાં કેટલા સમય રાજ કર્યું? તો 49 વર્ષ રાજ કર્યું. સિદ્ધરાજ જયસિંહે કેટલા વર્ષ રાજ કર્યું હતું? તો 49 વર્ષ. 100. ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો હતો? તો કુમારપાળ. તો પ્લીઝ ગાઈઝ, આપણા 100 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો જરૂરથી. તો 101. ભોળો ભીમ તરીકે કયો રાજા ઓળખાય છે? તો ભીમદેવ બીજો. 102. સોલંકી વંશનો છેલ્લો રાજા કયો? તો ત્રિભુવનપાળ. 103. સોલંકી વંશની રાજધાની કઈ હતી? તો અણહિલવાડ પાટણ. 104. ગુજરાત શબ્દનો પ્રયોગ લગભગ કઈ સદીમાં થયો હતો? તો 13મી સદીમાં. 105. ગુજરાત શબ્દનો ઉપયોગ 13મી સદીમાં કયા સાહિત્યમાં થયો હતો? તો આબુરાસ. શામાં થયો હતો? આબુરાસમાં. 106. મૂળરાજના પરાક્રમોની માહિતી કયા મહાકાવ્યમાંથી પ્રાપ્ત થાય છે? તો દયાશ્રય. 107. દયાશ્રય મહાકાવ્યની રચના કોને કરી હતી? તો હેમચંદ્રાચાર્યએ. 108. મૂળરાજે કયું પદ ધારણ કર્યું હતું? મૂળરાજે કયું પદ ધારણ કર્યું હતું? તો મહારાજા ધીરાજ. 109. મૂળરાજે મહારાજા ધીરાજ પદ ક્યારે ધારણ કર્યું? તો કચ્છ અને આબુ જીત્યા પછી. ક્યારે? તો કચ્છ અને આબુ જીતીને આવ્યા ને ત્યારબાદ મહારાજા ધીરાજ પદ ધારણ કર્યું હતું. 110. ભીમદેવ પહેલાંના સમયમાં કયા અફઘાની સુલતાને ગુજરાત પર ચડાઈ કરી હતી? તો મહેમૂદ ગઝનવીએ. કોને કરી હતી ભીમદેવ પહેલાંના સમયમાં? મહેમૂદ ગઝનવીએ. 111. મહેમૂદ ગઝનવીએ ક્યારે સોમનાથ લૂંટ્યું હતું? તો 7 જાન્યુઆરી 1026માં. 7 જાન્યુઆરી 1026. 112. મહેમૂદ ગઝનવીએ સોમનાથ બરબાદ કરી નાખ્યા બાદ ગુજરાતના કયા રાજાએ ફરી સોમનાથ બંધાવ્યું હતું? તો ભીમદેવ પહેલાંએ ફરીથી સોમનાથ બંધાવ્યું હતું. 113. મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવ પહેલાંએ. 114. આબુ પર આવેલું આદિનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો વિમલ મંત્રીએ. 115. આબુ પર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં બન્યું હતું? તો ઈસવીસન 1032માં. ક્યારે બન્યું હતું? 1032માં. ઈસવીસન 1032માં આબુ ઉપર
આદિનાથનું મંદિર બન્યું હતું. 116 ત્રૈલોક્યમલ કયા રાજાનું ઉપનામ હતું? તો કર્ણદેવ પહેલા એટલે કે સિદ્ધરાજ જયસિંહના પપ્પાનું નામ હતું ત્રૈલોક્યમલ. 117 કર્ણાવતી નગરની રચના કોને કરી હતી? તો કર્ણદેવ સોલંકીએ. 118 કોના પર આક્રમણ કરીને કર્ણદેવ કર્ણાવતી નગરી વસાવી હતી? તો આશાપલ્લીના આશા ભીલ પર. કોના ઉપર? આશાપલ્લીના આશા ભીલ પર. કર્ણાવતી એટલે અત્યારનું કયું શહેર? પ્લીઝ કમેન્ટ કરજો. 119 સિદ્ધરાજ જયસિંહનું પહેલું યશસ્વી પરાક્રમ કયું હતું? તો સોરઠ વિજય એટલે કે જૂનાગઢ ઉપર વિજય. આ સોરઠ વિજય કોના વચ્ચે યુદ્ધ થયું હતું? પ્લીઝ કમેન્ટ કરજો. 120 સિદ્ધરાજ જયસિંહે ત્રૈલોક્ય ગઢ ઉપનામ ક્યારે ધારણ કર્યું? તો સોરઠ વિજય પ્રસ્થાન વખતે, જ્યારે તે યુદ્ધ કરવા જતો હતો ને ત્યારે. 121 સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું ઉપનામ ધારણ કર્યું? સિદ્ધ ચક્રવર્તી. સૌપ્રથમ પ્રસ્થાન વખતે કયું આવશે? ત્રૈલોક્ય ગઢ. અને વિજય બાદ કયું આવશે? સિદ્ધ ચક્રવર્તી. તો પ્લીઝ ફ્રેન્ડ યાદ રાખજો. 122 કોના કહેવાથી જયસિંહે સોમનાથનો યાત્રાવેળો રદ કર્યો હતો? તો રાજમાતા મિનળ દેવીના કહેવાથી. 123 સિદ્ધરાજ જયસિંહે માળવા જીત્યા પછી કયું ઉપનામ ધારણ કર્યું? અવંતીનાથ. 124 સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી ત્યારે માળવાનો રાજા કોણ હતો? તો યશોવર્મા. 125 સિદ્ધ હેમ શબ્દાનું શાસન કોને લખ્યું? તો હેમચંદ્રાચાર્યએ. કોને લખ્યું હતું? હેમચંદ્રાચાર્યએ. 126 ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે કયો સોલંકી રાજા જાણીતો હતો? કુમારપાળ. 127 મૂળરાજ બીજાનું ઉપનામ જણાવો. તો બાળમૂળરાજ. 128 એકાંગવીર કોનું ઉપનામ હતું? તો ભીમદેવ બીજાનું. 129 કયા રાજાના સમયમાં દુષ્કાળ દરમિયાન જગડુશા નામના વેપારીએ ગરીબોને અનાજ આપ્યું હતું? તો વિસલદેવ વાઘેલા. 130 કર્ણદેવના સમયમાં કોણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો અલાઉદ્દીન ખિલજીએ. 131 કોના કહેવાથી અલાઉદ્દીન ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો માધવ નામના મંત્રીના કહેવાથી. 132 કઈ સાલમાં ગુજરાત દિલ્હી સલ્તનતના તાબા હેઠળ આવ્યું? તો ઈસવીસન 1304માં ગુજરાત દિલ્હી સલ્તનતના તાબા હેઠળ ક્યારે આવ્યું? તો 1304માં. 133 ગુજરાત પ્રાચીન કાળથી કયા ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત હતું? તો કાપડ ઉદ્યોગ માટે. 134 સોલંકી કાળ દરમિયાન ખંભાતનું શું જાણીતું હતું? તો ચામડાના પગરખાં. 135 ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. રાજપૂત. હું પણ એક રાજપૂત જ છું. 136 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો ધંધુકા. 137 હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? તો ચાંગદેવ. 138 હેમચંદ્રાચાર્યનું ઉપનામ જણાવો. કલિકાલ સર્વજ્ઞ. 139 સિદ્ધ હેમ શબ્દાનું શાસન કયા પ્રકારનો ગ્રંથ છે? વ્યાકરણ ગ્રંથ છે. કેવો ગ્રંથ છે? વ્યાકરણનો ગ્રંથ છે. 140 મિનળ દેવીએ કેટલા તળાવ બંધાવ્યા હતા? તો 2 તળાવ બંધાવ્યા હતા. 141 મિનળ દેવીએ બનાવેલું મુનસર તળાવ ક્યાં આવેલું છે?
વિરમગામમાં. 142 ધોળકામાં કયું તળાવ આવેલું છે? તો મલાવ તળાવ. ન્યાય જોવો હોય તો ક્યાં જવાનું? મલાવ તળાવ. આવું કોને બોલ્યું છે? 143 મિનળ દેવીનો ન્યાય જોવો હોય તો કયું તળાવ જોવાની કહેવત છે? તો મલાવ તળાવ. 144 હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું તોરણ કયા મંદિરમાં આવેલ છે? તો શામળાજીના મંદિરમાં. 145 સાબરમતી આશ્રમથી શરૂ કરીને દાંડી સુધીની ગાંધીજીની યાત્રા એટલે? દાંડી યાત્રા કે દાંડી કૂચ. 146 સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ આપો. તો કોચરબ આશ્રમ. 147 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન જણાવો. તો હૃદયકુંજ. આન્સર હૃદયકુંજ. 148 દાંડી યાત્રામાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? તો ગાંધીજી સાથે 78 સત્યાગ્રહીઓ અને ગાંધીજી સુધી 79. 149 દાંડી યાત્રા કઈ તારીખે શરૂ થઈ હતી? 12 માર્ચ 1930 અને ખતમ ક્યારે થઈ હતી? 5 એપ્રિલ 1930. 150મો ક્વેશ્ચન દાંડી યાત્રા કેટલા માઇલ અથવા કેટલા કિલોમીટર હતી? તો 241 માઇલ અથવા 390 કિલોમીટર. 151મો ક્વેશ્ચન દાંડી યાત્રા કઈ તારીખે દાંડી પહોંચી હતી? 5 એપ્રિલ 1930માં. 152 દાંડી યાત્રા શેના માટે કરવામાં આવી હતી? તો મીઠાના કાયદાનો ભંગ કરવા માટે. 153 દાંડી પહોંચ્યા પછી ગાંધીજીએ મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો? 6 એપ્રિલ 1930. તે લોકો પહોંચ્યા ક્યારે હતા? તો 5 એપ્રિલે પહોંચી ગયા હતા, પણ તેમને મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યો? 6 એપ્રિલે કર્યો. 154 નારાયણ મહાદેવ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? તો વેડછી. ક્યાં આવેલું છે? વેડછીમાં. 155 સરદાર સહકારી મંડળી માટે કયું સ્થળ જાણીતું છે? તો વાલોડ. 156 વાલોડ શાના માટે જાણીતું છે? તો લિજ્જત પાપડ માટે. શાના માટે? તો લિજ્જત પાપડ માટે. 157 ગુજરાતના પ્રથમ નવલકથાકાર કોણ હતા અને તે ક્યાંના વતની હતા? તો સુરતના વતની હતા. અને નવલકથાકાર કોણ? નંદલાલ શંકર મહેતા. 158 આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે? સુરત. 159 જીવન ભારતી શૈક્ષણિક સંસ્થા ક્યાં આવેલી છે? તો સુરતમાં. 160 ભારતનું ટોક્યો તરીકે કયું શહેર જાણીતું છે? સુરત. 181 ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? તો આન્સર આવશે નર્મદા નદી. 162 ગોલ્ડન બ્રિજ કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? તો 1881માં. 163 ગુજરાતનું સ્થળ જે સિંધુ ખીણની સંસ્કૃતિના બંદર તરીકે જાણીતું છે? તો આન્સર આવશે લોથલ. તો લોથલ ક્યાં આવેલું છે? પ્લીઝ કમેન્ટ કરજો ગાઈઝ. 164 લોથલની શોધ ક્યારે કરવામાં આવી હતી? તો 1954. આગળ 165 લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો. 166 લોથલ હાલ કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ. 168 શક સંવતની શરૂઆત કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 78માં.
169 શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? તો 134 વર્ષનું. 170 ભારત સરકારે કઈ સંવંતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે જાહેર કર્યું છે? તો શક સંવંતને. 171 ગિરનારના શિલાલેખમાં કેટલા રાજાઓના લખાણ મળ્યા છે? 3. તો કયા કયા? પ્લીઝ કમેન્ટ કરજો. આગળ ક્વેશ્ચન એ જ છે કે ગિરનાર શિલાલેખમાં કયા કયા રાજાઓના લખાણ મળ્યા છે? અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. 173 ગિરનાર પર શિલાલેખ લખનાર રાજાઓમાં મૌર્ય વંશનો રાજાઓ કોણ હતો? ગિરનાર પર શિલાલેખ લખનાર રાજાઓમાં મૌર્ય વંશનો રાજા કયો હતો? તો અશોક. 174 ગિરનાર શિલાલેખ લખનાર ગુપ્ત વંશના રાજાનું નામ? સ્કંદગુપ્ત. 175 ક્ષત્રપ વંશના કયા રાજાએ ગિરનાર પર શિલાલેખ લખડાવ્યો હતો? તો રુદ્રદામા. 176 ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ કોણ છે? તો ભટ્ટારક. 177 ભટ્ટારક કોણ હતો? તો મૈત્રક વંશનો સ્થાપક. 178 ગુજરાતની સૌપ્રથમ રાજધાની કઈ હતી? તો કુશસ્થલી. 179 ભીલમાલનું બીજું નામ જણાવો. તો શ્રીમાલ. 180 અમર અર્જુન તરીકે ગુજરાતનો કયો રાજા જાણીતો હતો? અમર અર્જુન. તો આન્સર આવશે વિસલદેવ. 181 અણહિલપુર પાટણ કોણે વસાવ્યું હતું? તો વનરાજ ચાવડાએ. 182 અણહિલપુર પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી. 183 અણહિલપુર પાટણના સ્થાન પર પહેલાં કયું પ્રાચીન સ્થળ હતું? તો લાખારામના. 184 આશાપલ્લી કઈ નદીના કિનારે વસેલું હતું? સાબરમતી. 185 અમદાવાદની સ્થાપનામાં જોડાયેલા 4 અહમદના નામ જણાવો. તો 1 શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ. 2 સુલતાન અહમદ શાહ. 3 મલેક અહમદ અને 4 કાજી અહમદ. 4 અહમદ આવે જ છે. 186 હિન્દુ લેખકો અમદાવાદને કયા કયા નામે ઓળખતા હતા? તો એ રાજનગર અને 2 શ્રીનગર. 187 ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? અમદાવાદમાં. 188 ભદ્રના કિલ્લાનું બીજું નામ જણાવો. તો અરખનો કિલ્લો. 189 અમદાવાદની શહેરની પહેલી પુલનું નામ જણાવો. તો મુહૂર્ત પુલ. 190 અહમદ શાહનો રોજો ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં. 191 બાદશાહનો હજીરો એટલે અહમદ શાહનો રોજો. 192 કાંકરિયા તળાવની બાજુમાં કયો મહેલ આવેલો છે? તો ઘંટા મંડળ. 193 કાંકરિયા તળાવ કોને બનાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ. 194 ઝુલતા મિનારાની મસ્જિદ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં ગોમતીપુર પાસે રાજપુર હરિપુરમાં. 195 ઝુલતા મિનારાની મસ્જિદ કોને બનાવી હતી? તો કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ. 196 મહમૂદ બેગડાનું મૂળ નામ જણાવો. તો નાસરુદ્દીન મહમૂદ શાહ બીજો. તેનું મૂળ નામ પહેલાં ફતેહ ખાન હતું. જ્યારે તે ગાદી બેસ્યો ન હતો તે પહેલાંનું નામ શું હતું? ફતેહ ખાન. 197 કયા રાજાએ દિવાળી અને હોળી જેવા તહેવારો ઉજવવાની મનાઈ ફરમાવી હતી? તો ઔરંગઝેબ. 198 ગુજરાતમાં કયા રાજાએ જજિયા વેરો નાખ્યો હતો? તો ઔરંગઝેબ. 199
વડોદરા કઈ સાલમાં ગાયકવાડની રાજધાની બની હતી? તો 1734માં. 200. ફ્રેન્ચોએ કઈ સાલમાં વેપારી કોઠી સ્થાપી હતી? તો 1667માં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું બીજું નામ જણાવો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું બીજું નામ ગુજરાત વિદ્યાસભા. 202. ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કઈ સાલમાં કરાઈ? તો 1848માં. પ્લીઝ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. 204. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ? તો અરવિંદ ઘોષ. 205. અરવિંદ ઘોષ પાસેથી કયા ગુજરાતી પ્રેરણા લઈ સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી હતી? તો અબ્બુભાઈ પુરાણી. 206. ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ. 207. દેશને કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈની ઓળખ થઈ? તો ખેડા સત્યાગ્રહથી. 208. ખેડા સત્યાગ્રહથી બીજા કયા મહાનુભાવની દેશને ઓળખ થઈ? તો રવિશંકર મહારાજ. 209. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો? તો 1917 અને 18. 210. રવિશંકર મહારાજનું મૂળ નામ શું હતું? તો રવિશંકર વ્યાસ. 211. ગાંધીજીને રેટિયાની ભેટ કોને આપી હતી? તો ગંગાબહેન. 212. બારડોલી સત્યાગ્રહમાં મહત્વનો ફાળો આપનાર કવિ કોણ હતા? તો કનૈયાલાલ મુનશી. 213. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું? તો બારડોલી સત્યાગ્રહ. 214. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1928માં. 215. મીઠા માટેનો સત્યાગ્રહ પહેલાં ખેડાના કયા ગામમાં કરવામાં આવ્યો હતો? તો બાદલપુરમાં. કરવામાં આવ્યો નહોતો. મીઠા માટેનો સત્યાગ્રહ પહેલાં ખેડાના કયા ગામમાં કરવાનો હતો? તો શું આન્સર આવશે? બાદલપુર. 216. કરેંગે યા મરેંગે નું સૂત્ર કોને આપ્યું હતું? તો ગાંધીજીએ. પ્લીઝ ગાઈસ 215માં ક્વેશ્ચનને તમે જોઈ લેજો એકવાર કે મીઠા માટેનો સત્યાગ્રહ પહેલાં ખેડાના કયા ગામમાં કરવાનો આવ્યો હતો? તો બાદલપુર. યાદ રાખજો આ. 217. ગાંધીજીએ ક્યારે કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું? તો 1942 હિંદ છોડો ચળવળ દરમિયાન. 219. કોચરબ આશ્રમની સ્થાપના કોને કરી અને ક્યારે કરી? તો 25 મે 1915ના રોજ ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. 220. ગાંધીજીનું પહેલું આંદોલન કયું હતું? ચંપારણ આંદોલન. ગાંધીજીએ પહેલો સત્યાગ્રહ ક્યાં કર્યો હતો? તો ચંપારણ. ચંપારણ સત્યાગ્રહ થયો એ ચંપારણ ક્યાં આવેલું છે? તો બિહારમાં. 223. કઈ સાલમાં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો? તો 1917માં. તો ચંપારણના જેટલા બી ક્વેશ્ચન છે ને બધા આવી ગયા છે કે ચંપારણનું આંદોલન ક્યારે થયું, પહેલાં ક્યારે કર્યો, તે બધા જ. 224. ગાંધીજીએ કઈ સાલમાં હરિજનોના ઉદ્ધાર માટે હિન્દ ભરમ પ્રવાસ કર્યો હતો? તો ઈસવીસન 1933માં. આખા ભારતમાં તેમને પ્રવાસ કર્યો હતો. 225. કઈ સાલમાં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો? તો 1922માં. 226. મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? તો શૈવ હતા. તે શૈવ ધર્મના પાળતા હતા. 227. ચીની મુસાફર હ્યુએન સાંગ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે કયો રાજા સત્તા પર હતો? તો ધ્રુસેન બીજો. 228. ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 788 થી 942નો સમય એટલે અનુમૈત્રક કાળનો સમય. 229. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ જણાવો. તો શું આવશે? સોલંકી યુગ.
230 પાટણના ચાવડા વંશનો અંત કોને કર્યો હતો? તો મૂળરાજ સોલંકીએ. મૂળરાજ સોલંકીએ તેના મામાને મારી નાખ્યા હતા. તો મૂળરાજ સોલંકીના મામાનું નામ શું હતું? પ્લીઝ કમેન્ટ કરજો. 231 વિમલ મંત્રીને કોણે આબુના દંડનાયક બનાવ્યા હતા? તો ભીમદેવે. કોને બનાવ્યા હતા? ભીમદેવે. 232 સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજા એટલે સિદ્ધરાજ જયસિંહ. અને સિદ્ધરાજ જયસિંહના જ ક્વેશ્ચન પેપરમાં વધારે પૂછાય છે. 233 સિદ્ધરાજ જયસિંહના 4 ઉપનામ આપો. તો સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બબરક જિષ્ણુ, ત્રૈલોક્યગઢ. 234 ગુજરાતનો કયો રાજા જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ ધરાવતો હતો? તો કુમારપાળ. 235 સોલંકી વંશમાં સૌથી વધુ રાજ કરનાર રાજા ભીમદેવ બીજો. 236 સોલંકી વંશ પછી ગુજરાતમાં કોનું શાસન સ્થપાયું? તો વાઘેલા વંશ. 237 વાઘેલા વંશનો સ્થાપક તો વિસલદેવ. 238 ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ? તો કર્ણદેવ વાઘેલા. 239 ગુજરાતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કરનાર તો અલાઉદ્દીન ખિલજી. 240 કોણે અને ક્યારે સિદ્ધપુરના રુદ્રમહાલયનો નાશ કર્યો હતો? તો અહમદ શાહે 1415માં સિદ્ધપુરના રુદ્રમહાલયનો નાશ કર્યો હતો. 241 ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન મહમૂદ બેગડો. 242 મહમૂદ બેગડાએ કયા 2 ગઢ જીત્યા હતા? તો એક જૂનાગઢ અને પાવાગઢ. 243 મહમૂદ બેગડાએ કયા 2 શહેર વસાવ્યા હતા? તો મહેમદાબાદ અને ચાંપાનેર. 244 ગુજરાતનો કયો રાજા પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન હતો? તો મુઝફ્ફર શાહ બીજો. 245 ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર તો અહમદ શાહ. 246 અહમદ શાહે કયો કિલ્લો બનાવ્યો હતો? ભદ્રનો કિલ્લો. 247 કર્ણાવતી નામ કયા રાજાએ રાખ્યું હતું? કર્ણદેવ સોલંકી, જે સિદ્ધરાજ જયસિંહના પિતા હતા. 248 અમદાવાદને ધૂળિયું શહેર કોને કહ્યું હતું? તો જહાંગીરે. 249 અકબરે ગુજરાત પર કઈ સાલમાં ચડાઈ કરી? તો 1572માં. 250 દાહોદમાં જન્મનાર મુગલ બાદશાહનું નામ આપો. તો ઔરંગઝેબ. તો આ સાથે આપણા 250 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હજુ આપણે બીજા 250 ક્વેશ્ચન જોવાના છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. 251 અમદાવાદમાં આવેલા શાહીબાગ કોને બનાવ્યા? તો શાહજહાંએ. 252 કાંકરિયાનું જૂનું નામ શું હતું? હોજે કુતુબ. 253 કાંકરિયામાં આવેલા ગ્રીષ્મકાલીન નિવાસ એટલે નગીનાવાડી. 254 નગીનાવાડી કોને બનાવડાવી હતી? તો કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ. 255 અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપનાર મુગલ બાદશાહ ભારતમાં અને તેની અંદર પણ ગુજરાતમાં તો કોને આપી હતી? જહાંગીરે આપી હતી. 256 ગુજરાતમાં અંગ્રેજોએ પહેલી વેપાર કોઠી ક્યાં સ્થાપી હતી? ગુજરાતમાં કહો કે ભારતમાં સૌપ્રથમ અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. 257 બાબુલ મક્કા અથવા મક્કાનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતું ગુજરાતનું બંદર એટલે સુરત. 258 મૌર્ય વંશ દરમિયાન ગુજરાતની રાજધાની ગિરનાર. 259 ગુજરાતમાં મુગલ સલ્તનતનો સ્થાપક તો અકબર
ક્યારે સ્થાપના કરી? 1573માં. 260 ગુજરાતમાં મુગલ સલ્તનતનો સમયગાળો. તો ઈસવીસન 1573 ઈસવીસન 1752. 261 મુગલ સલ્તનત પછી ગુજરાતમાં કોનું શાસન હતું? તો મરાઠાઓનું. 262 1861માં કોણે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ સ્થાપી હતી? તો રણછોડલાલ છોટાલાલ શાહ. રણછોડલાલ રેટિયાવાળા. આ બેમાંથી ગમે તે ઓપ્શનમાં આવી શકે કે રણછોડલાલ છોટાલાલ શાહ આવી શકે યા રણછોડલાલ રેટિયાવાળા કે 1861માં કોને અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ સ્થાપી હતી? તો 283 ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યારે ભરાયું? તો 1902માં અમદાવાદમાં. 264 અમદાવાદમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો સુરેન્દ્રનાથ બેનર્જી. 265 ગુજરાતમાં પહેલી ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે સ્થપાઈ? તો ઈસવીસન 1826માં સુરતમાં. 266 ભારતમાં આવેલ દેશી રજવાડાઓમાં ગુજરાતમાં કેટલા દેશી રજવાડાઓ હતા? કે 366 આઝાદી પહેલાં. 267 ઈસવીસન 1857ના વિપ્લવનો કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? તો તાત્યા ટોપે. 268 ધી ઇન્ડિયન સોશિયાલિસ્ટ નામનું માસિક ક્યાં ચાલતું હતું અને કોણ ચલાવતું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનમાં. 269 ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારતમાં આવ્યા હતા? તો 9 જાન્યુઆરી 1915. 270 ભારત સરકાર 9 જાન્યુઆરીએ કયા દિવસ તરીકે ઉજવે છે? તો પ્રવાસી ભારત દિવસ. 271 અમદાવાદ મજદૂર મહાજનની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. આ 9 જાન્યુઆરી દિવસ પ્રવાસ ભારતીય દિવસ તરીકે ઉજવાય છે ત્યાંની શરૂઆત કોને કરી હતી? તો પ્લીઝ કમેન્ટ કરજો કયા મંત્રીએ કરી હતી? મુખ્યમંત્રીએ કરી હતી. 272 અમદાવાદ મજદૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1920. 273 મોહનલાલ પંડ્યાનું ઉપનામ? તો ડુંગળી ચોર. 274 બોરસદ સત્યાગ્રહની આગેવાની કરનાર રાજવી? દરબાર ગોપાલદાસ. તો દરબાર ગોપાલદાસ ક્યાંના હતા? પ્લીઝ કમેન્ટ. 275 બારડોલી સત્યાગ્રહની આગેવાની કરનાર? વલ્લભભાઈ પટેલ. 276 ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો લંડનમાં. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? બીજી. 278 ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાર સપ્રુ. સુપ્રુ આવે કે સુપ્રુ આવે છે. 289 સજાણ બંદર ક્યાં આવેલું છે? તો વલસાડમાં. 280 સિદ્ધરાજ જયસિંહ કેટલા વર્ષની ઉંમરે ગાદી પર બેઠો હતો? તો 3 વર્ષની. 281 સહસ્ત્રલિંગ તળાવ બનાવનાર રાજવી? સિદ્ધરાજ જયસિંહ. 282 ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાતો સોલંકી યુગનો રાજવી? કુમારપાળ. 283 ગુજરાતનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? મુઝફ્ફર બીજો. 284 મોતીશાહી મહેલ અમદાવાદમાં આવેલ છે જે હાલ કયા નામે ઓળખાય છે? તો સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવન. 285 ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી? તો ગાંધીજીએ. 286 ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? ગાંધીજી. 287
ગાંધીજી ક્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા? તો 1948. 288. નવજીવન માસિક શરૂ કરનાર? ઇન્દુલાલ યાજ્ઞિક. 289. રાજકોટમાં આવેલી એક સ્કૂલ જેમાં ગાંધીજીએ શિક્ષણ મેળવ્યું? તો આન્સર આવશે સર આલ્ફ્રેડ સ્કૂલ. 290. ટંકારામાં કયા મહાનુભાવનો જન્મ થયો હતો? તો દયાનંદ સરસ્વતી. 291. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. 292. ચુનીલાલ ભાવસાર એટલે? પૂજ્ય સંત શ્રી મોટા. 293. ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્ય કરનાર કોણ? તો ઠક્કર બાપા એટલે કે ડૉક્ટર આંબેડકર. ઠક્કર બાપા. 294. સ્વામી વિદ્યાનંદજીએ કયા મંદિરની સ્થાપના કરી હતી? તો ગીતા મંદિર. 295. બાલકૃષ્ણ દોશી કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યકાર. 296. અસાહિતને કઈ કલાના પ્રણેતા માનવામાં આવે છે? ભવાઈના. 297. સોલંકી વંશનો કયો રાજા ગુજરાતનો અશોક કહેવાય છે? કુમારપાળ. 298. ભારતના બિસ્માર્ક એટલે? સરદાર વલ્લભભાઈ પટેલ. 299. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા ક્યારે અને કોને શરૂ કરી? તો 1850માં હરકુંવર શેઠાણીએ. 300. એલેક્ઝાન્ડર ક્લિનોક ફાર્બસે કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી અને ક્યારે? તો 26 ડિસેમ્બર ઈસવીસન 1848માં વર્નાક્યુલર સોસાયટી. 301. રથયાત્રા ક્યારે યોજાય છે? તો અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ. 302. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? રણછોડલાલ છોટાલાલ. 303. કોના નેતૃત્વમાં અને ક્યારે ગુજરાતમાં પહેલો મીઠાનો સત્યાગ્રહ થયો? તો ઈસવીસન 1844માં સુરતમાં દુર્ગારામ મહેતાના નેતૃત્વમાં સૌથી પહેલો સત્યાગ્રહ થયો હતો મીઠાનો. 304. ગુજરાતનું સૌથી જૂનું માસિક કયું હતું? બુદ્ધિપ્રકાશ. 305. દાંડિયો નામનું પાક્ષિક કોણે શરૂ કર્યું હતું? તો નર્મદે. 306. ગાંધીજીએ ગુજરાતમાં કોના માટે સૌપ્રથમ ઉપવાસ કર્યા હતા? તો મિલ મજૂરો માટે. 307. શિવાજીએ કયા મુગલ શાસકના સમયમાં સુરત 2 વાર લૂંટ્યું હતું? તો ઔરંગઝેબ. 308. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ? તો જ્હોન રસ્કિન. 309. આરજી હકુમત ગુજરાતના કયા દેશી રજવાડાઓને ભારતમાં ભેળવવા માટે કરવામાં આવી હતી? જૂનાગઢ. 310. આરજી હકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? તો રાજકોટ. 311. મહમૂદ બેગડાનું ઉપનામ? ગુજરાતનો અકબર. 312. અડીકડીની વાવ અને નવગણનો કૂવો ક્યાં આવેલો છે? તો જૂનાગઢ. 313. ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1879માં. 314. અલાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો કર્ણદેવ વાઘેલાના સમયમાં. 315. અહમદનગરની સ્થાપના કરનાર? તો અહમદ શાહ પહેલો.
316 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ? તો ઈસવીસન 1407માં ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની સ્થાપના થઈ. 317 અબુલ ફઝલે અમદાવાદને શું ઉપનામ આપ્યું હતું? દુનિયાનું બજાર. 318 ગાંધીજીની હત્યા જ્યાં કરવામાં આવી તે બિરલા ભવન ક્યાં આવેલું છે? દિલ્હીમાં. 390 સત્યાર્થ પ્રકાશ પુસ્તકના લેખક સ્વામી દયાનંદ સરસ્વતી. 320 સત્યના પ્રયોગો પુસ્તકના લેખન તો ગાંધીજી. 321 સૌ પ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કા બહાર પાડનાર મુગલ બાદશાહ તો જહાંગીર. 322 મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા પાસે કયો બંધ બંધાવ્યો? આજવા ડેમ. 323 ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી? ઠક્કર બાપાએ. 324 ઠક્કર બાપાએ ક્યારે ભીલ સેવા મંડળની સ્થાપના કરી? 1922માં. 325 આરજી હકુમતનું નેતૃત્વ કોણે કર્યું? રતુભાઈ અદાણી. 326 વેદો તરફ પાછા વળો સૂત્ર કોને આપ્યું? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ. 327 મોરારજી દેસાઈની સમાધિનું નામ જણાવો અને તે ક્યાં આવેલી છે? તો અભયઘાટ અને અમદાવાદમાં સાબરમતીના કિનારે આવેલી છે. 328 ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ? તો ઇન્દુમતી શેઠ. 329 ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ કોણ? જમશેદજી ટાટા. 330 ગુજરાતના કલાગુરુનું બિરુદ ધરાવનાર? રવિશંકર રાવળ. 331 લોકભારતી સંસ્થાના સ્થાપક? મનુભાઈ પંચોળી. 332 છપ્પનિયો દુકાળ કઈ સાલમાં પડ્યો હતો? તો 1900માં. 333 ગાંધીજીની હત્યા કઈ તારીખે કરાઈ અને કયા વારે? તો 30 જાન્યુઆરી 1948 શુક્રવાર. 334 સલ્તનત યુગનું ગુજરાતનું સમૃદ્ધ બંદર? તો ખંભાત. 335 આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્રશાસિત વિસ્તાર બન્યો? કચ્છ. અડાલજની વાવ બંધાવનાર? રૂડાબાઈ. 337 સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કરનાર? વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. 338 ગુજરાતના કયા વ્યક્તિને ભારતના લોખંડી પુરુષનું બિરુદ મળ્યું છે? તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. 339 ગાંધીજીએ કેટલો સમય જેલમાં વિતાવ્યો હતો? 11 વર્ષ અને 29 દિવસ. 11 વર્ષ અને 29 દિવસ તેમને જેલમાં વિતાવ્યા હતા. 340 ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના કેવા ગુરુ હતા? તો રાજનૈતિક ગુરુ હતા. 341 કયા અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડ્યા? 1907 સુરત અધિવેશન. 342 સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ? તો મૂળ શંકર. 343 દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી? 26 દિવસ. 344 ઇન્ડિયન ઓપિનિયન શું છે? ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં ચલાવતું માસિક. 345 હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ અને મૂળ નામ આપો. તો જન્મસ્થળ ધંધુકા અને મૂળ નામ ચાંગદેવ.
346 ગુજરાતી પત્રકારનો આદિપુરુષ એટલે ફરદુનજી મર્ઝબાન. 347 ઈસવીસન 1931માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ગયા ત્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ કાવ્ય કયું હતું? તો છેલ્લો કટોરો ઝેરનો પી લેજો બાપુ, પી લેજો બાપુ. 348 હરિજન સેવક સંઘના સ્થાપક ઠક્કર બાપા. 349 જૂનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું? 1949માં. 350 અમદાવાદની સ્થાપના તારીખ? તો 26 ફેબ્રુઆરી 1411. 351 નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી? ખોસલા કમિશને. 352 ગુજરાતની સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં અને ક્યારે સ્થપાઈ? તો સુરતમાં 1842માં. 353 દરબાર ગોપાળદાસ મુખી ક્યાં રાજવી હતા? તો વસો. આન્સર આવ્યો. ગોપાળદાસ ક્યાંના હતા? તો વસોના હતા. જે આગળ મેં તને કમેન્ટ કરવાનું કીધું હતું કે ગોપાળદાસ ક્યાંના વતની હતા. 354 સેવાના સાગર ઉપનામ ઠક્કર બાપાને કોને આપ્યું? સેવાના સાગર તો ગાંધીજી આપ્યું. 355 ગુજરાતમાં સુધારાનો યુગ કોના સમયથી શરૂ થયો? તો દુર્ગારામ મહેતા. 356 હિન્દ છોડો ચળવળ વખતે ગુજરાત, સુરત અને અમદાવાદના કાપડની મિલોમાં કેટલા દિવસની હડતાલ પડી હતી? તો 105 દિવસની હડતાલ પડી હતી. 357 શ્રવણના માતા પિતાનું નામ શું હતું? તો પિતા શાંતનુ અને માતા જ્ઞાનવંતી. 358 કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? તો સાંદીપની. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? તો સાંદીપની. 359 કોની પાસે કંઈ માગવું નહીં તેવું વ્રત એટલે કયું વ્રત? અયાચક વ્રત. 360 ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? તો સિદ્ધાર્થ. 361 મહાભિનિષ્ક્રમણ એટલે શું? ગૌતમ બુદ્ધે કરેલ ગૃહ ત્યાગ. 362 મહાવીર સ્વામી કયા ધર્મના 24મા તીર્થકાર હતા? જૈન્ય. 363 ગુજરાતમાં સિંધુ ખીણના અવશેષો કયા કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? રંગપુર, રોજડી, લોથલ, ધોળાવીરા. 364 તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો હાલ તે પાકિસ્તાનમાં આવેલી છે. 365 નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે? તો બિહારમાં. 366 વલ્લભી વિદ્યાપીઠ બનાવવા માટે કયા શાસકોએ ભૂમિદાન કરેલું? તો ગૃહસેન પહેલો અને ધરસેન બીજો. 367 ટંકારા કયા જિલ્લામાં આવેલું છે? મોરબી. 368 નર્મદા નદીના કાંઠે કયા મહાનુભાવે સંન્યાસ લીધો હતો? તો દયાનંદ સરસ્વતી. 369 ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં. 370 કોણે ખેડા જિલ્લાના ગામે ગામે હિન્દ સ્વરાજ નામની પુસ્તિકા વહેંચી હતી? તો રવિશંકર મહારાજ. 371 વિનોબા ભાવે કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? તો ભૂદાન. 372 ગુજરાતની કઈ વ્યક્તિ બોરિંગવાળા મહારાજ તરીકે જાણીતી હતી? તો રવિશંકર મહારાજ. 373 ભાવનગરમાં બાળ મંદિરની સ્થાપના કોને કરી હતી? તો ગીજુભાઈ બધેકા. 374 મોહનલાલ પંડ્યાને કયા સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું બિરુદ મળ્યું? ખેડા સત્યાગ્રહ. 375
બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1923. 376. કરવેરામાં કેટલા ટકા વધારો કરવાથી બારડોલી સત્યાગ્રહ થયો હતો? 22%. 377. ગુજરાતમાં સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં બન્યું હતું? ગિરધનલાલ બાળ સંગ્રહાલય, અમરેલી. 378. રાણકી વાવ કેટલા માળની બનેલી છે? 7. 379. દેરાણી જેઠાણીના દેરા કોના નામે ઓળખાય છે? તો વસ્તુપાલની પત્ની લલિતા દેવી અને તેજપાલની પત્ની અનુપમા દેવીના નામે. 380. વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો વીર ધવલના. 381. વસ્તુપાલને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોને આપ્યું હતું? વિશલદેવ વાઘેલાએ. 382. નરનારાયણ મહાકાવ્યના લેખક કોણ હતા? વસ્તુપાલ. 383. દયાનંદ સરસ્વતીએ લખેલ સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? હિન્દી. 384. ગુજરાતના ટંકારામાં જન્મેલા દયાનંદ સરસ્વતીની કર્મભૂમિ કઈ? પંજાબ. 385. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલીમાં. 386. દાંડીકૂચની શરૂઆતમાં કયા ગીત ગવાયા હતા? તો વૈષ્ણવ ભજન અને વંદે માતરમ. 387. બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં હું આથી લૂણો લગાવું છું. આ વાક્ય કોણે બોલ્યું? ગાંધીજી. 388. ધરાસણામાં શેનું ઉત્પાદન થતું હતું? મીઠાનું. 389. ધરાસણામાં ક્યારે મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? 22 મે 1930. 390. ધરાસણા સત્યાગ્રહની નેતાગીરી કોને લીધી હતી? સરોજિની નાયડુ. 391. કયું વ્યક્તિત્વ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે? અબ્દુલ ગફાર ખાન. 392. હિન્દ છોડો આંદોલનની શરૂઆત 8 ઓગસ્ટ 1942. 393. કઈ ચળવળ દ્વારા ભારતમાં રહેલ અંગ્રેજ શાસનના મૂળિયા પર છેલ્લો ઘા કરાયો? હિન્દ છોડો આંદોલન. 394. ગુજરાતમાં પ્રથમ વખત ભરાયેલું કોંગ્રેસનું અધિવેશન કયા નંબરનું અધિવેશન હતું? 18. 395. ઇન્ડિયા હાઉસની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ક્યાં કરવામાં આવી હતી? લંડનમાં. 396. કસ્તુરબાનું મૃત્યુ ક્યાં થયું હતું? પૂનાની આગાખાન જેલમાં. 397. ઋતુંભરા વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? પૂર્ણિમાબેન પકવાસા. 398. પૂર્ણિમાબેન પકવાસાનું ઉપનામ જણાવો. ડાંગના દીદી. 399. સ્વાતંત્ર્યની ચળવળ વખતે ગાંધીજીએ કઈ મહિલાને શસ્ત્ર રાખવાની પરવાનગી આપી હતી? તો પૂર્ણિમાબેન પકવાસાને. 400. આરજી હકુમતની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈમાં. તો આપણે છેલ્લા લાસ્ટ 100 ક્વેશ્ચન બાકી છે, તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. 401. આરજી હકુમતનો અર્થ શું થાય છે? તો સમાંતર સરકાર. 2. આરજી હકુમતના વડાપ્રધાન કોણ હતા? તો શામળદાસ ગાંધી. 3. આરજી હકુમતનું જાહેરનામું કોને તૈયાર કર્યું હતું? કનૈયાલાલ મુનશીએ. 4. જૂનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? રાજકોટ. 5. કોની આગેવાની હેઠળ જૂનાગઢ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? તો રતુભાઈ અદાણી. 6. જૂનાગઢ હાઉસને કયું નામ અપાયું? તો આઝાદ જૂનાગઢ ભવન. 407. કઈ જગ્યાએ આરજી હકુમતનું સચિવાલય અને મુખ્ય કાર્યાલય શરૂ કરવામાં આવ્યું? તો આઝાદ જૂનાગઢ ભવન. 408. આરજી હકુમત કેટલા દિવસ ચાલી હતી? 16 દિવસ. 409.
ભારતની કઈ કઈ વસ્તુઓની યુરોપમાં માંગ હતી? સુતરાઉ કાપડ, રેશમી કાપડો અને તેજાનાની. 410. વાસ્કો દ ગામા ક્યાંના વતની હતા? તો વાસ્કો દ ગામા પોર્ટુગલના. 411. વાસ્કો દ ગામાએ કઈ સાલમાં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો? તો 1498માં. 412. આર્ય સમાજના સ્થાપક કોણ હતા? તો દયાનંદ સરસ્વતી. 413. કઈ સાલમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી? તો 1875માં. 414. વોર એન્ડ પીસ મહાનવલના લેખક કોણ? તો ટોલ્સ્ટોય. 415. દાંડીકૂચ કઈ ચળવળનો એક ભાગ ગણાય છે? સવિનય કાનૂન ભંગની. 416. ગાંધીજી કયા દિવસને મૌન રાખતા હતા? સોમવારે મૌન રહેતા હતા. 417. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો? 31 ઓક્ટોબર 1875માં. 418. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ જણાવો. નડિયાદ. નડિયાદના હતા, અમારા ગામના, અમારા શહેરના. 419. 562 જેટલા દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરનાર ભારતના બિસ્માર્ક કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. 420. સરદાર વલ્લભભાઈના નિર્વાણ દિવસ કયો? તો 15 ડિસેમ્બર ઈસવીસન 1950. 421. ગાંધીજીની સમાધિનું નામ? રાજઘાટ. 422. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિનું નામ જણાવો. તો હર્ષિતભાઈ દિવેટિયા. 423. કચ્છમાં કયા સંતની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે? તો સંત મેકરણ દાદા. 424. ગુજરાતમાં ડાયનોસરના ઈંડા ક્યાંથી મળ્યા છે? રૈયાલી. 425. હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? રાજકોટ. 426. ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? દિવાળીબેન ભીલ. 427. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? 15 ઓગસ્ટ 1975માં ખેડા જિલ્લાના પીચ કેન્દ્રથી. 428. રાજપીપળામાં કયો મહેલ આવેલો છે? 1000 બારીવાળો. 429. ગાંધીજીનો નિર્વાણ દિન જણાવો. તો 30 જાન્યુઆરી 1948. 430. શૂન્યની શોધ કરનાર ગુજરાતી કોણ હતા? બ્રહ્મગુપ્ત. 431. વડનગરમાં કયું તળાવ આવેલું છે? શર્મિષ્ઠા તળાવ. 432. તેન તળાવ ક્યાં આવેલું છે? ડભોઈ. 433. નાગરોના કુળપતિ એવા હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? વડનગરમાં. 434. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? રૈવતક. 435. જો દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો તેમની પછી નેતૃત્વની જવાબદારી કોને આપવાની? તો અબ્બાસ તયબજીને. 436. ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર? મુંબઈ સમાચાર. 437. અંગ્રેજ સરકારે હળિયા વેરો કયા તાલુકાના લોકો પર નાખેલો? તો બોરસદ. 438. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે અને કયા રાજાના સમયમાં તે બની હતી? તો અમદાવાદમાં અને મહમૂદ બેગડાના સમયમાં. 439. જૂનાગઢમાં આવેલ ઐતિહાસિક કિલ્લાનું નામ જણાવો. તો ઉપરકોટનો કિલ્લો. 440. વસ્તુપાલ અને તેજપાલ બનાવેલ મલ્લીનાથનું મંદિર?
ક્યાં આવેલું છે? તો જૂનાગઢમાં ગિરનાર ઉપર. 441. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો વડોદરામાં 1939માં. 442. લોથલ કઈ સંસ્કૃતિનું બંદર છે? હડપ્પીય. 443. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? તો અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. 444. કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું અકબરને વહેણ મોકલાવ્યું? અમીર ઇતિમાદ ખાન. 445. ગુરુ નાનકના કયા શિષ્યને કચ્છમાં ગરબીદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કરી? તો શ્રી ચંદ. 446. અમદાવાદમાં રથયાત્રા શરૂ કરનાર? સંત નૃસિંહ દાસજી. 447. સિદ્ધપુરનું પ્રાચીન નામ જણાવો. સિંહ સ્થળ. 448. આધુનિક ભારતમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ. 449. અમદાવાદનો ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે? કયા પુસ્તકના લેખક? અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક મગનલાલ વખતચંદ શેઠ. 450. ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી? નાગભટ્ટ પહેલાએ. 451. કયું સ્થળ સત્યાગ્રહની ધરતી તરીકે ઓળખાય છે? બારડોલી. 452. મહેશદાસ એ કોનું મૂળ નામ હતું? બિરબલનું. 453. ઈસવીસન 640માં કયો ચીની પ્રવાસી ગુજરાતમાં આવ્યો હતો? યુએન સાંગ. 454. દ્વારકાધીશનું નિજ મંદિર પ્રથમવાર કોને બંધાવ્યું હતું? વ્રજનાભે. 455. પાટણનો ચાવડા વંશનો શાસકનો અંત કરનાર? મૂળરાજ સોલંકી. 456. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજા કોણ? સિદ્ધરાજ જયસિંહ. 457. ભારતનું બંધારણ ઘડવામાં કયા ગુજરાતીએ અગત્યની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશી. 458. ગુજરાતમાં પદ્ધતિસરની ટંકશાળા શરૂ કરવાનું બહુમાન કયા શાસકને કાળે જાય છે? તો અહમદ શાહ પ્રથમ. 459. અમદાવાદમાં હોમ રૂલની શાખા કોણે સ્થાપી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલે. 460. પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામમાં ઉત્ખનન કરી પ્રાગ ઐતિહાસિક સમયના પુરાવાઓ મેળવ્યા હતા? લાંધણજમાં. લાંધણજ ક્યાં આવેલું છે? પ્લીઝ કમેન્ટ કરો. 461. ઈસવીસન 1844 બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ભોળાનાથ સારાભાઈ. 462. તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે? તો સૂર્યદેવની. 463. શ્યામજી કૃષ્ણ વર્મા કઈ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી. 464. ઉત્તરાધ મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરામાં. 465. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે? બ્રાહ્મી. 466. ભગવાન શ્રી કૃષ્ણ કયા વંશના રાજા હતા? યદુવંશના. 467. ગુજરાતમાં મરાઠા સત્તાના આગમનનો પ્રારંભ કઈ ઘટનાથી થયો? શિવાજીની સુરત લૂંટથી. 468. લોથલની શોધ કરનાર પુરાતત્વવિદ કોણ? એસ.આર. રાવ. 469. ગુજરાતના કયા મહાનુભાવ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? ચંદુલાલ ત્રિવેદી.
ઓરિસ્સા રાજ્યના. 470 અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં. 471 વરોડથી ચાલતા કોટન જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? ત્રિભુવન શેઠે. 472 સ્વામી આનંદનું મૂળ નામ? હિંમતલાલ રામચંદ્ર દવે. 473 ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝોનું શાસન હતું? દીવ. 474 કયું શહેર નાગરોનું આદ્ય સ્થાન ગણાય છે? વડનગર. 475 ભારતમાં રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની રાજધાની કઈ હતી? માન્યખેટ. 476 કોણે ગાંધીજીને સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું સૂચન કર્યું હતું? ગંગાબહેન મજુમદાર. 477 સીદી સૈયદની જાળી અમદાવાદની કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે? શેખ સિદ્દીની મસ્જિદ. 478 ગુજરાતમાં પ્રજા હિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો ડૉક્ટર હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુમદાસ. 479 જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? મૃદુલાબેન સારાભાઈ. 480 ગુજરાતના આંદોલનના રચનાત્મક પાસામાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ગુજરાત વિદ્યાપીઠ. 481 મોતીશાહી મહેલ અમદાવાદમાં આવેલ છે, જેની રચના કોણે કરી હતી? શાહજહાં. 482 મવડીમાં કયા ધર્મનું સ્થળ છે? જૈન ધર્મનું. 483 ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમના લોકયોગી કાર્યો માટે યાદ કરે છે? પ્રભાતશંકર પટ્ટણીને. 484 આરસની અદ્ભુત કોતરણી માટે કયું સ્થળ જાણીતું છે? કુંભારિયાના દેરા. 485 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર કયા ગુજરાતી ગણિતશાસ્ત્રીએ સંશોધન કર્યું છે? ડૉક્ટર પી.સી. વૈદ્ય. 486 મહમૂદ બેગડાએ જ્યારે પ્રથમ ચડાઈ કરી ત્યારે જૂનાગઢ પર કયો રાજા રાજ્ય કરતો હતો? રા માંડલિક. 487 ગુજરાતમાં યુદ્ધમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર શાસક કયો હતો? તો મહેમૂદ બેગડો. 484 ગુજરાતનો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન મુઝફ્ફરશાહ બીજો. 489 ગુજરાતમાં સ્વતંત્રતા નામનું વર્તમાનપત્ર કોણ ચલાવતું હતું? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. 490 ભારતીય અવકાશ સંશોધનના પિતા? વિક્રમ સારાભાઈ. 491 પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત દાખલ કરનાર? વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ. 492 વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ? મેડમ ભીખાઈજી કામા. 493 રણજીત ટ્રોફી નામ કયા રાજવી સાથે સંકળાયેલું છે? તો જામ રણજીતસિંહ. 494 ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર કોણે ખસેડ્યું હતું? મહેમૂદ બેગડાએ. 495 ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એકમાત્ર રાજા કોણ હતા? ખેગારજી ત્રીજા. 496 નવાનગર રજવાડાના સ્થાપક જામ રાવલ. 495 ગુજરાતમાં પક્ષી અભ્યાસની આંગણવાડી એટલે? નળ સરોવર. 498 કયા મુગલ રાજાઓએ ગૌ હત્યા પર પ્રતિબંધ લાદ્યો હતો?
અકબર અને જહાંગીરે. 499. ભાવનગરમાં એવો કયો ધરી છે જ્યાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તાતણીઓ ધરો. 500. કોના ઉપદેશથી કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો? હેમચંદ્રાચાર્ય. તો આપણા 500 ક્વેશ્ચન અહીંયા પૂરા થયા છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 501. ધર્મપરાયણ રાજવી કોણ? કુમારપાળ. 502. અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? 20 જાન્યુઆરી ઈસવીસન 1863. 503. મદ્રાસ રાજ્યના પ્રથમ ગવર્નર જનરલ બનનાર ગુજરાતના રાજા કોણ હતા? તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી. તો આ સાથે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો.